સવારથી હું નામ સાંભળું છું તો ઘણા બધા પ્રિતેશભાઈ બોલે, કોઈ હિતેશભાઈ બોલે, કોઈ ગુરુ બોલે. હવે હરી તારા હજારો નામ કયા નામે લખી કંકોત્રી મને હવાથી અત્યાર સુધી સમજાયું નથી. એટલે મારી આપને બધાને વિનંતી છે કે અહીંયા મારી સાથે ભણતા ભોજુભાઈ છે, ગોપાલભાઈ છે, અમને ભણાવતા રાવલજી સાહેબ પણ આપણા બધાની સમક્ષ હાજર છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જ્યારે અમે ભણતા ત્યારે અમને ખબર નહોતી કે અમે અહીં આવીને ભાષણ કરીશું, બધાની વચ્ચે ઊભા થઈને બોલીશું, આ બધા વાણિયા બ્રાહ્મણો અમને બોલવાની તક આપશે એવું વિચાર્યું પણ નહોતું. આજે મને કહેતા આનંદ થાય છે. એક આર.એમ. પટેલ સાહેબ આપણે અહીંયા પાછળ રહેતા હતા, એ પણ મને લાગે ગુજરી ગયા છે. એપી રાહુલજી સાહેબ અત્યારે આપણા બધાની વચ્ચે છે. ભરૂચથી છોડીને શહેરા પોતાનું વતન બનાવ્યું છે. આજે આપણા બધાની વચ્ચે માર્ગદર્શન પણ ઘણા વખત આપે છે. ઘણા વખત મેં જોયા છે કે ફરતા હોય, હવે ઉંમર થઈ છે, ઉંમરનો બાદ છે. આપણે ગોકુળનાથ મંદિર છે ને, ત્યાં આગળ આપણે તે વખત ચોબા કહેતા હતા. અને મંદરલાલ પંડિત કરીને અમારી સાથે ગોપાલલાલ ભણતા હતા, ખબર છે ને બરાબર. પછી આપણો દરજી હતો રસિક, એ ભણતા હતા. બધા ક્લાસ સાથે ભણતા હતા. અને અમને તે વખત માર બી પડતો હતો, સારી રીતે પીટાઈ પણ થતી હતી. કામ બરાબર કરતા નહોતા તો ખૂબ માર પડતો હતો. અત્યારે તો કોઈ બાળકને જો શિક્ષકે માર્યું હોય ને તો બીજા દાડા બિચારાને જેલમાં જવું પડે. માને ફરિયાદ કરે, બાપને ફરિયાદ કરે કે મારા છોકરાને માર માર્યો છે, માસ્તરે ના ચાલે. હવે એ વખત મા બાપોને પણ ખબર નથી કે મારા છોકરાને કેટલો માર પડ્યો છે. ના મળ્યો હોય તો વધારે ઘરે આવીને પણ પીટાઈ થતી હતી. ભોજુમલ બરાબર છે ને. સુમારમલ શેઠને ત્યાં જઈએ એટલે સુમારમલ શેઠ ત્યાં બેઠા બેઠા બધું અનાજ લેતા હોય, કામ કરતા હોય, ગોડાઉન ભરાતા હોય, અને ભોજુમલ આજેથી પાછા આવીને દુકાન ઉપર બેસી જાય. મેં કીધું તારી તો ઉંમર થઈ ગઈ, દાદરો બી ચડી નથી શકતો. મને કેવું થાય, સમય થાય એમ ઉંમર તો થાય ને. મારી પણ એટલી જ થઈ છે, એમના જેટલી જ છે, વધારે નથી. પણ તમારા બધાના આશીર્વાદ મળ્યા છે, માતાજીની કૃપા છે, તો આજે બધે ગામે ગામ ફરી શકાય છે, હરી ફકાય છે. દિલ્હી જવાનું હોય દિલ્હી જવું પડે છે, મુંબઈ જવાનું થાય મુંબઈ જવાનું છે. 15 તારીખે ગુવાહાટી આસામમાં છું. આખા દેશની અંદર જવાબદારી મોટા સાહેબને અમિતભાઈ સાહેબે સોંપી છે. એટલે બધાની જવાબદારી નિભાવવા માટે તમારા બધાની વચ્ચે મળવાનું ઘણા વખત ઓછું થતું હશે. પણ શહેરાના મતદાર ભાઈઓ, બહેનો, માતાઓ મારા દિલની અંદર વસેલા છે. શહેરાનો વિકાસ મારા દિલમાં વસેલો છે. જ્યારે અમે ભણતા ત્યારે પથરા વાગતા હતા ત્યારે અમે એમ થતું હતું કે આ બધા રાજકીય નેતાઓ શું કરતા હશે. પણ તે વખતે કંઈ થતું નહોતું. પોતપોતાનું કરીને બધા પોતાનું ગુજરાન ચલાવતા. તે વખત એટલી બધી ગ્રાન્ટો પણ નથી આવતી. આજે શહેરા તાલુકા પંચાયતમાંથી આપણે 17 સીટો તાલુકા પંચાયતમાં જીતી ગયા છે. 5 સીટો શહેરા મત વિસ્તારની બિનહરીફ જિલ્લા પંચાયતની. નગરપાલિકાની 17 સીટો થઈ છે. બીજી પણ અત્યારે બધી થવાની છે. ઘણા લોકોને અભરખા હતા કે મારા ચૂંટણી લડવી છે, અને સાહેબ મને કહે તો ફોર્મ પાછું ખેંચેલું. મેં કીધું મારે કહેવું જ નથી, લડવા જ દો. લોકશાહી છે, લોકશાહીમાં બધાને લડવાનો અધિકાર છે, અને આપણે ના પડાય નહીં. કાલે રેકોર્ડિંગ કરીને પછી ગામમાં ફેરવે કે જોયું ને મને ધારાસભ્ય કગરતા હતા. એટલે મેં કીધું મારે ફોન જ નહીં કરવો, બધા લડવા દો, જ્યારે લડવું છે છૂટ છે. એટલે મારી આપના બધાને વિનંતી, ખાસ નમ્રભરી વિનંતી છે કે બધાના કેટલા વોટ છે ને, વાણિયા સમાજના કેટલા વોટ છે, કયા વોર્ડમાં કયા બૂથમાં કેટલા વોટ પડે છે, દરજી સમાજના કેટલા વોટ છે, એનો એક એક મતદારનો હિસાબ મારી પાસે છે. તમને કદાચ તમારો સમાજ છે તમને ખબર નહીં હોય, ગોપાલદાસને પણ એનો સમાજ છે એને પણ ખબર નહીં હોય, કઈ પોળમાં કેટલા મત છે, કયા બૂથમાં કેટલા મત છે, એનો તમામ હિસાબ
મારી પાસે બધાનો રાખેલો છે. આથી તમને આજે સ્પષ્ટ કહું છું. અને મારી પાસે વોટ્સએપ આવે છે. હવે તો બધાને ખબર પડી કે સાહેબ ફોન ઉપર મેસેજ લઈ લે છે, મેસેજ ઉપર પછી તરત જવાબ આપવામાં આવે છે. ઘણી બહેનો માતાઓ મને મેસેજ કરીને કહેતી હોય કે સાહેબ અહીંયા આવું ચાલે છે, તો હું એમને જવાબ આપું છું કે તમે ચિંતા ના કરતા, તમારું નામ હું જાહેર નહીં કરું. અને એનો બંદોબસ્ત બારોબાર થઈ જતો હોય છે, કોઈને ખબર પણ હોતી નથી. મને બરાબર યાદ છે કે અમે જ્યારે ભણતા ત્યારે શૈલેષ છે ને, નુપેન પાઠક, શૈલેષ પાઠકના ફાધર હતા. આજે મને એ દિવસો બરાબર યાદ છે કે સૌથી પહેલા એલબી પંડ્યા સાહેબ રહેતા હતા વ્યાસવાડામાં, અને એમને લાફો મારવાનું કામ કર્યું હતું. એના બદલામાં અમે આખા શહેરા તાલુકાના તમામ એચજી દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મળીને આખો સરઘસ કાઢીને અહીંયાથી ફરીને આમ ફરીને પછી અમે બધા વિસર્જન થયું. એમાં ગોપાલદાસ પણ હતા, ભોજુભાઈ હતા, અને પાછા જઈને દુકાને બેસી ગયા તો ખબર નથી. એફયુ રાવલજી સાહેબ છે બધાની વચ્ચે, એટલે એમને બરાબર યાદ હશે. હું તો કદાચ ભૂલી ગયો છું, પણ મને બધા બરાબર દિવસો યાદ છે કે હું અહીંયાથી ચાલતા ચાલતા આવતો ને એચજી દવેમાં ભણતો હતો. એટલે મેં ઘણી બધી સ્ટ્રગલો કરી છે, ઘણું બધું તકલીફો વેઠી છે. અણિયાદના તળાવો બી ગોડ્યા છે, દશેરના બટાયેલા ઘઉં પણ ખાધા છે. અહીંયા અમારા ભૂપેન્દ્રભાઈ અત્યારે હાજર નથી, મંગુ શેઠને ત્યાં અમે ઘી વેચતા હતા. અને એક બાબુ કાકાની દુકાન હતી, મને ગોપાલલાલે લઈ લીધી, ખબર નથી, પણ બાબુ કાકા કરીને હતા. એમને ત્યાં બધા ભરવાડોનો લેવડ દેવડનો વ્યવહાર હતો. કપડાં જોઈએ, કંઈ પણ જોઈએ તો મંગુ શેઠને થઈએ, ભૂપેન્દ્રભાઈ ત્યાં જઈએ, નવનીતભાઈ ત્યાં જઈએ અને પછી લઈએ. મારા બાપા મરી ગયા ત્યાં સુધી 200 રૂપિયા બાકી હતા, તો છેલ્લા મેં નોકરી ગયો પછી 200 રૂપિયા આપ્યા હતા. એટલું મને બરાબર યાદ છે. એટલે મારી આપને બધાને વિનંતી છે કે ભાગ્ય ક્યારે શું બદલે છે આપણે બધાને કોઈને ખબર હોતી નથી. માટે કોને ટિકિટ મળી, કોને ટિકિટ નથી મળી, એ બધા પર આપણે વાદ વિવાદ કર્યા સિવાય આપણું કર્તવ્ય બજાવવાનું છે. એક ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, તો સારું કામ કરવું છે, સારું કામ કરીને જવાનું છે. દરેકને ખબર છે કે આપણે બધા સરસ કામ કરીશું, દરેકને કંઈક ને કંઈક મદદ કરવાનો પ્રયત્ન કરીશું, તો ભગવાન આપણા અમે ચોક્કસ મદદ કરવાનો છે, એમાં પણ કોઈ શંકા નથી. આજ સુધી હું અણિયાદના ગરીબ ઘરમાં પેદા થયો. આજે ક્યાં દિલ્હી છે, ક્યાં દિલ્હીથી ક્યાં બોમ્બે છે, ક્યાં ગુવાહાટી છે, આખા દેશમાં ફરવા માટેનું આજે મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે, ત્યારે એનો પૂરેપૂરો ખેડૂતોને ફાયદો થાય, કિસાનોને ફાયદો થાય, એના માટે નાફેડ જેવી સંસ્થાની અંદર એક કેબિનેટનું બજેટ હોય એનાથી વધારે બજેટ 50,000 કરોડના બજેટનો વહીવટ કરવાનું ફાર્મરો માટે, આખા દેશના કિસાનો માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સુંદર અને સ્વચ્છ વહીવટ કરવા માટે આ બધું જ્યારે સુકાન સોંપ્યું હોય, તો શહેરાનું સદભાગ્ય છે કે આખા દેશની અંદર શહેરાનું નામ રોશન થાય.